હલો ગાઈસ, તો સવાર પડી ગઈ છે અમારી. જનક બોન કહી દો તો કંઈક. ગુડ મોર્નિંગ મિત્રો. જય હિન્દ દોસ્તો. તો ગાઈસ, સવાર પડી ગઈ છે આપણે મસ્ત મજાની. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. આપણે એને આજે જવાનું છે આમ વચરાજ દાદાએ, તો જોડાયેલા રહીજો. આપણે થાર ગાડી લઈ જવાની છે. થાર ગાડી અને જો સામી જ પેઢી છે, જો દેખાય છે બ્લેક વાળો, બ્લેક અને માથે મિક્સ લીલો કલર. તો એ આપણે થાર ગાડી લઈ જવાનું હોય, તો તમે કન્ટિન્યુ રહીજો. પછી મિત્રો ભેગા ભેગી ઉઠી ગઈ છે અને જોઈજો સવારમાં ચોકલેટ દોટાવાળી કરે છે. મંછી શું કરે છે? સવારમાં ચોકલેટ ઠપકા. ચીટકા ભરસ કે શું કરસ ઈ પણ તું? તો વાંધો નહીં. મિત્રો ચા પાણી થઈ ગયા છે. હવે ચા પાણી પેલા જરાક ઠપકારી લઈ. ચા પાણી ઠપકારી પછી નીકળી વાળા બધા આવી જાય. તો મિત્રો પોપટ ની આવી ગયા છે બધા. હાલો જાસુ ને હટ. તો મિત્રો આપણી થાર કાઢી છે, આપણે બેસી ગયા બધા કમ્પ્લીટ. આ આપણી થાર હે. આવી ગયા હે મિત્રો જયદીપભાઈ આપણે. તો મિત્રો પોગી ગયા છે આપણે માંડલ, અને ભોલમભાજી પોગ્યા નથી અહીંયા. તો હમણાં આવે છે, તો ફોન કર્યો 5 મિનિટમાં પોગે છે. તો એ આવે પછી નીકળી ગયા હે મિત્રો. ઉતારતા ઉતારતા આવી ગયા હો. હાલો હવે ભોલમભાઈ આવી ગયા, હવે નીકળી આમ હળવદ બાજુ. હળવદ પોગીને પછી કરી કેમેરો ચાલુ. એ છે એમ તમારું મોટું ચોખ્ખું આવે આમાં. મિત્રો બાકી આઈફોન નું રિઝલ્ટ કેવું આવે કઈ જુઓ તમે કમેન્ટમાં. હા, મિત્રો આ છે આપણે યુવરાજભાઈ. અહીંયા આવતો આવો બ્લોગમાં. તો હવે આપણે સુનાભાઈ ઘરે અહીં થાર લઈ લીધી છે. થાર બાર જ પેલી છે. જો મિત્રો આ સુનાભાઈ ની થાર છે, અને આ પાછળ પેઢી આપણી થાર છે. બસ ખાલી 19-20 કઈ ફરક છે, જાજુ કઈ નહીં. તો હાલો ગાડીમાં બેસીને નીકળીએ આપણે રણમાં. તો ચાલો કન્ટિન્યુ રહેજો તમે. તો મિત્રો આપણે હવે ચડાવી દીધી છે ગાડી સર્વિસમાં. જો અહીંયા ફુવારા મારે છે. એ કે બેઠા રહ્યો ને કે ફુવારામાં કીધું કે શું એવું વાર લાગશે. મેં કીધું વાંધો ના આવે, બેઠા ગાવ કે ફુવારો મારી દીધું જરા બીજું શું. ગાડી થઈ ગઈ સર્વિસ આપણે, અને હવે નીકળી ગયા છે આપણે. સર્વિસ કરીને હાઈવે ચડાવી છે હવે ગાડી. મિત્રો ડીઝલ પુરાઈ દીધું છે આપણે. હવે નીકળી આપણે રણમાં. તો મિત્રો અત્યારે આપણે જરાક ઊભા રહી ગયા હતા કે ઓલું પાણીની બોટલ ને એવું જરાક પીવા હાટું રણમાં, પછી વાંધો ન આવે. બાકી આ આપણી થાર છે, જો એમ કેમ લુક કેમ આવે બાકી જોઈ લ્યો તમે. તો મિત્રો ફાઇનલી રણમાં કરી ગયા હે, એન્ટ્રી લઈ લીધી રણમાં. આપણે હવે કરી ગયા હે, અને જો બધા પગ યાત્રીઓ વાળા આવતા લાગે હો આમાં. તો હાલો તમને હવે
દેખાડી આપણે એક જરાક એક તારે મીટઅપ કરવાનું છે એને દેખાડી તમને વ્લોગમાં આવે અહીંયા જઈ. મિત્રો મહેશભાઈ આપણને લેવા આવી ગયા છે ફાઇનલી. ગાળનો રાજા અગરિયો બ્લોગર મિત્ર આવી ગયા મજામાં ને ભાઈ? મજામાં હો. તમારું ક્યાં તમે બોલો. એટલે અમે તો રણમાં હેરાન થઈ એટલે એ બીજા બ્લોગર હો ભાઈ. હાલો સીધા સાપરે જવા દી. હાલો બરાબર મિત્રો ફાઇનલી આપણે હવે અવતારો એક ભાઈ જ બાકી ભેગા થઈ ગયા છે આપણને મહેશભાઈ. તો મિત્રો હવે આપણે નીકળવાનું છે પાટા બાજુ. તો ભાઈ પાટે તો આપણે પહોંચી ગયા છીએ પણ હવે હે ને સૌથી પહેલા હે ને આપણે પાટો દેખાડવાનો હે. મીઠું જોકી આપણે હોલબુટ બોલબુટ બધું જો લઈ લીધું છે અંદર ઉતારી બધું અને ભાઈને દંતારો ખેંચાવરાય. ખેંચો હે ને ભાઈ? ખેંચી નાખી એમાં હું ભાઈ. હાલો તો હાલો ચાલો તમારે આવું હે ને પછી ચા પીવી. તો હાલો મેં તો દેખાડી તમને હવે મહેશભાઈ નો પાટો આપણે. કેટલા પાટિયા ફૂટી ગયા કાલ છે તમારા વાત હોય તો મિત્રો આ પાટો આપણે મહેશભાઈ એનો છે. મિત્રો હવે આપણે મહેશભાઈ કાઢ્યો છે એનો ઓલો આપણે દંતારો. જેડીભાઈ બૂટ બૂટ પહેરીને જો ને ઉતરા છે મેદાનમાં હો. तुमसे ना हो पाएगा. ફૂલ બાકાજી કી કેવું હે ભાઈ? મિત્રો ને આ રીતનું મીઠું કંઈક પાકે છે તમે જોવો. આ હે ભાઈ ઓરિજિનલ મીઠું જી પાટા મેં તમને મેં દેખાડ્યું ને જી જો અત્યારે પ્રોપર ગાંગડો થઈ ગયો છે. આ મીઠું લગભગ 3 થી 4 મહિનાનું મીઠું છે. તમે જો પાટા અંદર ભાઈ દંતારો ખેંચે છે જો લાઈવ કાઢી દેખાડે ને તમને. વરસાદના કારણે થોડુંક આપણે ઉડાણ એવું કંઈક લાગ્યું છે. બહુ નુકસાન નથી બહુ એટલું બધું. આ પાટો તો આપણે બચી ગયો પણ આગલા પાટામાં એવું થયું હતું ભાઈ વેલો. બાકી કમ્પ્લીટ જ છે મીઠું વેલો. આપણે દિવેશભાઈ ઉતરી ગયા છે અંદર. कंट्रोल कंट्रोल उधर. તમારા ખાતરો કરવાનો દંતારો તો કાંઈ લઈ જાવ. અને આપણે દિવેશભાઈ પણ દંતારો તાણશે જરાક. રણનો રાજા દીવલો અગરિયો. આપણે દિવેશભાઈ ના હાથમાં આવી ગયો દંતારો. મહિડા તાણવા. મહેશભાઈ ભેગું જોઈન થઈ જવાનું છે. દાડી 500 રૂપિયા દીશ તમને. મફતમાં દંતારો નહીં ખેંચાય હો ભાઈ દંતારો. હા દઈશો હવે આવશે. આપણે દિવેશભાઈ જો હોલ બૂટ પહેરેલા હે હજી કાંઈ નહીં. હવે ઉભા થઈને લઈ ગયેલા. હા હા એનો વ્લોગ બની ગયા સમજો. પણ આપણે આને પેલા તમે કેવો એક્સપિરિયન્સ થયો જરા કહી દો. એક્સપિરિયન્સ કેવો કર્યો? એક્સપિરિયન્સ મિત્રો સારો રહ્યો. મહેશભાઈ આપણને A to Z નોલેજ દીધી છે અને બધું આમ શીખવાડ્યું છે ટૂંકમાં કે આમ કઈ રીતે સિસ્ટમ હાલે એ બધી મીઠાની. દંતારો ખેંચતા ને શીખવાડ્યું ને મીઠું દેખાડ્યું કે 4-5 મહિને મીઠું નીકળે અને A to Z ટૂંકમાં ઇન્ફોર્મેશન દીધી છે મહેશભાઈ આપણને. રેડી. એવું મળે. તો મિત્રો દૂધ આપણે જો સ્પેશિયલ તૈયારીમાં લઈ આવ્યા હતા જ. આપણને ખબર હતી કે રણમાં દૂધ તો હશે નહીં તો આપણે હું નાખી દો હાલો. ગામડેથી ને લઈ આવ્યા હતા દૂધ ને હવે દઈ દઈએ આપણે. આજ પહેલી વખત ભાઈ આપણે છે ને જો દૂધનો ચા મળશે. એમ તો 1-2 વખત અમારા ભાઈ મિત્રોની પાયો તો પણ આજ બીજી વખત આ બને દૂધનો ચા. બરાબર આ દૂધવાળી. મિત્રો કારી ચા પીવી હોય ને તો આવું ને દૂધ લઈને આવજો. દૂધ વાળી પીવી હોય તો અહીંયા કને. તો મિત્રો ચા થઈ ગઈ કમ્પ્લીટ. આપણે મહેશભાઈ બનાવી છે આજ તો મહેશભાઈના હાથની ચા પીવાની છે. તો ચા કમ્પ્લીટ થઈ ગઈ મહેશભાઈ દી એટલી અરે વાર છે. નીચે બેહો તમ તારા અડધા અહીંયા બેહી જાવ અડધા અહીંયા બેહી જાવ આપણે. હાલે તમ તારે આપણે તો મિત્રો આપણે હવે ચા પાણી પીને થઈ ગયા નવરા. તો ભાઈ ચા પાણી તો પી જ દે ભાઈ. હવે દૂધની થેલી ભાઈ 3 લાયા તા. મજા આવી ભાઈ. ચીદુને આપણે દૂધનો ચા નથી મળ્યો ભાઈ. આપણે દૂધનો ચા પાયો કહેવાય. જો કે કારી ચા મેં પાઈ પણ દૂધ લઈમાં મજા આવી ગઈ. તો હવે આપણે તો આનંદ આવ્યો આપણે મહેશભાઈના પાટે આવીને. જો કે હવે આપણે રજા લઈ કેમ કે હવે આપણે જવાનું છે દર્શન કરવા. આમ તો હવે હે ને ભાઈને વચ્છરાજ દાદા દર્શન કરવા જાવ ને એક ભાઈ ખાસ વાત તમને જણાવું ભાઈ. ભાઈ હે ને આપણે એમની થારમાં હે ને એક મસ્ત મજાની આપણે ટેસ્ટ ડ્રાઈવ લીધી. આજે લગીને તો ભાઈ કોઈ આપણે ગાડી હાકી નહીં પણ ભાઈની ગાડી આજે આપણે હાકી મજા આવી. જો કે આપણી આઈડીમાં આવશે એટલે મારી આઈડીને ફોલો કરી નાખજો ભાઈ. મારામાં અપડેટ આવી ગયું. બાકી મોરબી આવો તો અમને કોન્ટેક્ટ અરે કરજો. મોરબી આવીને જરૂરથી ભાઈ ભાઈને આપણે આચીમાં આપણા પાટે આવ્યા તો આપણા ભાઈના ઘરે જરૂરથી જઈશું અને બ્લોગે બનાવશું. બરાબર ઓકે. તો મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે આપણે મહેશભાઈના પાટેથી આમ દર્શન કરવા માટે વાછડા દાદાએ.
તો હવે તમને આપણે દેખાડી સીધા મંદિરે જઈને કે મંદિર કેવું છે અને આપણે અહીંયા તમને દર્શન કરાવી ડાયરેક્ટ. મિત્રો આપણે ચાલુ કરશું. પોગી ગયા છે હવે આપણે વછરાજ દાદાના મંદિર સામે. મિત્રો તમે આ જે સમાધિ જોવો હો ને એ આપણે ઢોલીની સમાધિ. અહીંના આપણે આજે આપણે કાન રાખીને તમે સાંભળો ને તો તમને ઢોલ સંભળાય એવું અહીંના લોકોનું કહેવું છે.